શ્રી સૂતજી બોલ્યા, મૈત્રેયજીએ નિત્ય કર્મોથી નિવૃત્ત થયેલા મુનિવર પરાશરજીને પ્રણામ કરી અને તેમના ચરણ સ્પર્શ કરીને પૂછ્યું, હે ગુરુદેવ, મેં આપના પાસેથી જ સંપૂર્ણ વેદ, વેદાંગ અને સગળા ધર્મશાસ્ત્રનું ક્રમશઃ અધ્યયન કર્યું છે. હે મુનિશ્રેષ્ઠ, આપની કૃપાથી મારા વિરોધીઓ પણ મારા માટે એમ નહીં કહી શકે કે મેં સંપૂર્ણ શાસ્ત્રોના અભ્યાસમાં પરિશ્રમ નથી કર્યો. હે ધર્મજ્ઞ, હે મહાભાગ, હવે હું આપના મુખારવિંદથી એ સાંભળવા માંગુ છું કે આ જગત કઈ રીતે ઉત્પન્ન થયું અને આગળ પણ બીજા કલ્પના આરંભે કઈ રીતે થશે, તથા હે બ્રહ્મન, આ સંસારના ઉપાદાનનું કારણ શું છે? આ સંપૂર્ણ સચરાચર જગત કોનાથી ઉત્પન્ન થયું છે? આ પહેલા શેમાં લીન હતું અને ભવિષ્યમાં કોનામાં લીન થઈ જશે? આ સિવાય આકાશ વગેરે ભૂતોનું પરિમાણ, સમુદ્ર, પર્વતો તથા દેવતાઓની વગેરેની ઉત્પત્તિ, પૃથ્વીનું અધિષ્ઠાન અને સૂર્ય વગેરેનું પરિમાણ તથા તેનો આધાર, દેવતાઓ વગેરેના વંશ, મનુ, મન્વંતર, ચારેય યુગોમાં વિભક્ત કલ્પ અને કલ્પોના વિભાગ, પ્રળયનું સ્વરૂપ, યુગોના જુદા જુદા સંપૂર્ણ ધર્મ, દેવર્ષિઓ અને રાજર્ષિઓના ચરિત્રો, શ્રી વ્યાસજી કૃત વૈદિક શાખાઓની યથાવત રચના તથા બ્રાહ્મણ વગેરે વર્ણ અને બ્રહ્મચર્ય વગેરે આ આશ્રમોના ધર્મ, આ સર્વે હે મહામુનિ શક્તિનંદન, હું આપની પાસેથી સાંભળવા માંગુ છું. હે બ્રહ્મન, આપ મારા સામે આપની કૃપા દ્રષ્ટિ કરો, જેથી હે મહામુનિ, હું આપની કૃપાથી આ સર્વે જાણી શકું. શ્રી પરાશરજી બોલ્યા, હે ધર્મજ્ઞ મૈત્રેય, મારા પિતામહ શ્રી વશિષ્ઠજી જેનું વર્ણન કર્યું હતું તે પૂર્વ પ્રસંગનું તમે મને સ્મરણ કરાવ્યું. આના માટે તમે ધન્યવાદને પાત્ર છો. હે મૈત્રેય, જ્યારે મેં સાંભળ્યું કે પિતાજીને વિશ્વામિત્રની પ્રેરણાથી રાક્ષસ ખાઈ ગયો છે, ત્યારે હું અત્યંત ક્રોધિત થયો. ત્યારે રાક્ષસોના સંહાર કરવા માટે મેં યજ્ઞનો આરંભ કર્યો. તે યજ્ઞમાં સેંકડો રાક્ષસો બળીને ભસ્મ થઈ ગયા. આ પ્રમાણે એ રાક્ષસોના સર્વ રીતે નાશ થતો જોઈ મારા ભાગ્યશાળી પિતામહ વશિષ્ઠજીએ મને કહ્યું, હે વત્સ, અતિ ક્રોધ કરવો યોગ્ય નથી. હવે એને શાંત કરો. રાક્ષસોનો કોઈ અપરાધ નથી. તમારા પિતા માટે તો આવું થવાનું જ હતું. ક્રોધ તો મૂર્ખાઓને જ આવે છે. વિચારશીલને ભલા કઈ રીતે આવે ભાઈ? ભલા કોણ કોને મારે છે? માણસ પોતે જ પોતાના કર્મોનું ફળ ભોગવે છે. હે પ્રિયવર, આ ક્રોધ તો મનુષ્યએ અતિ કષ્ટે સંચિત કરેલા યશ અને તપનો પણ પ્રબળ નાશ કરતા છે. હે તાત, આ લોક અને પરલોક બંનેને બગાડનારા આ ક્રોધનો મહર્ષિઓ સદાય ત્યાગ કરે છે. તેથી તું એને વશીભૂત ન થા. હવે આ બિચારા નિરપરાધ રાક્ષસોને બાળી મૂકવાથી કોઈ લાભ નથી. પોતાના યજ્ઞને સમાપ્ત કરો. સાધુઓનું કાયમી ધન તો ક્ષમા જ છે. મહાત્મા દાદાજીના આ પ્રમાણે સમજાવવાથી તેમની વાતોના મહત્વને સમજીને મેં તે યજ્ઞ સમાપ્ત કરી દીધો. આનાથી મુનિશ્રેષ્ઠ ભગવાન વશિષ્ઠજી ઘણા પ્રસન્ન થયા. તે જ વખતે બ્રહ્માજીના પુત્ર પુલસ્ત્યજી ત્યાં આવ્યા. હે મૈત્રેય, પિતામહ વશિષ્ઠજીએ તેમને અર્ધ્ય આપ્યો. ત્યારે તે મહર્ષિ પુલહના મોટા ભાઈ મહાભાગ્યશાળી પુલસ્ત્યજીએ આસન ગ્રહણ કરીને મને કહ્યું. પુલસ્ત્યજી બોલ્યા, મનમાં બહુ શત્રુતા હોવા છતાં તમે પોતાના વડીલ વશિષ્ઠજીના કહેવાથી ક્ષમા ધારણ કરી છે. તેથી તમે સંપૂર્ણ શાસ્ત્રોના જ્ઞાતા થશો. હે ભાગ્યવાન, અત્યંત ક્રોધિત થવા છતાંય તમે મારા સંતાનોના સર્વથા મૂલોચ્છેદ નથી કર્યો. તેથી હું તમને એક બીજું વરદાન પણ આપું છું. હે વત્સ, તમે પુરાણ સંહિતાના વક્તા થશો અને દેવતાઓના યથાર્થ સ્વરૂપને જાણશો તથા મારી કૃપાથી તમારી નિર્મળ બુદ્ધિનો ભોગ અને મોક્ષ માટે ઉત્પન્ન થનારા કર્મોમાં સંદેહ રહિત થઈ જશે. પુલસ્ત્યજીના આ પ્રમાણે કહ્યા પછી મારા પિતામહ ભગવાન વશિષ્ઠજીએ કહ્યું, પુલસ્ત્યજીએ જે કંઈ કહ્યું છે તે સઘળું સત્ય થશે.
હે મૈત્રેય, આ પ્રમાણે પૂર્વકાળે બુદ્ધિમાન વશિષ્ઠજી અને પુલસ્ત્યજીએ જે કંઈ કહ્યું હતું તે સર્વેનું તમારા પ્રશ્નથી મને સ્મરણ થયું છે. તેથી હે મૈત્રેય, તમારા પૂછવાથી હું તે સંપૂર્ણ પુરાણ સંહિતા તમને સંભળાવું છું. તમે મને સારી રીતે ધ્યાન આપીને સાંભળો. આ જગત વિષ્ણુ દ્વારા ઉત્પન્ન થયું છે, તેમનામાં જ સ્થિત છે. તેઓ જ આની સ્થિતિ અને લયના કરતા છે, તથા જગત રૂપે પણ તેઓ જ છે. શ્રી પરાશરજીએ કહ્યું, જે બ્રહ્મા, વિષ્ણુ અને શંકર રૂપે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારના કારણ છે, તથા પોતાના ભક્તોને સંસાર સાગરથી પાર ઉતારનારા છે, તે વિકાર રહિત શુદ્ધ અવિનાશી પરમાત્મા, હંમેશા એકરસ સર્વવિજયી ભગવાન વાસુદેવ વિષ્ણુને નમસ્કાર છે. જે એક રૂપ હોવા છતાં અનેક રૂપવાળા છે, સ્થૂળ સૂક્ષ્મમય છે, અવ્યક્ત કારણ અને વ્યક્ત કાર્યરૂપ છે, તથા પોતાના અનન્ય ભક્તોની મુક્તિનું કારણ છે, તે વિષ્ણુ ભગવાનને નમસ્કાર છે. જે વિશ્વરૂપ પ્રભુ, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારના મૂળ કારણ છે, તે પરમાત્મા વિષ્ણુ ભગવાનને નમસ્કાર છે. જેઓ વિશ્વના અધિષ્ઠાન છે, અતિ સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, સર્વ પ્રાણીઓમાં સ્થિત પુરુષોત્તમ અને અવિનાશી છે, જેઓ પરમાર્થ વાસ્તવમાં અતિ નિર્મળ જ્ઞાન સ્વરૂપ છે, પરંતુ અજ્ઞાનવશ અનેક પદાર્થ રૂપે પ્રતીત થાય છે, તથા જેઓ કાલ સ્વરૂપે જગતની ઉત્પત્તિ અને સ્થિતિમાં સમર્થ તથા તેનો સંહાર કરનારા છે, જે જગદીશ્વર, અજન્મા, અક્ષય અને અવ્યય ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને તમને આ પૂરો પ્રસંગ કરવાનું સાર સંભળાવું છું, જે દક્ષ વગેરે શ્રેષ્ઠ મુનિઓના પૂછવાથી પિતામહ ભગવાન બ્રહ્માજીએ તેમને કહ્યો હતો. આ પ્રસંગ દક્ષ વગેરે મુનિઓને નર્મદા તટે રાજા પુરુકુત્સને સંભળાવ્યો હતો, તથા પુરુકુત્સે સારસ્વતને અને સારસ્વતે મને કહ્યો હતો. જે પર પ્રકૃતિએ પર, પરમ શ્રેષ્ઠ અંતરાત્મામાં સ્થિત પરમાત્મા રૂપ, વર્ણ, નામ અને વિશેષણ વગેરેથી રહિત છે, જેમાં જન્મ, વૃદ્ધિ, પરિણામ, ક્ષય અને નાશ આ 6 વિકારોનો તદ્દન અભાવ છે, જેને સર્વદા કેવળ છે એટલું જ કહી શકીએ છીએ, તથા જેમના માટે એ પ્રસિદ્ધ છે કે તેઓ સર્વત્ર છે અને તેમનામાં સમસ્ત વિશ્વ વસી રહેલું છે. તેથી જ વિદ્વાનો જેને વાસુદેવ કહે છે, તે જ નિત્ય, અજન્મા, અક્ષય, અવ્યય, એકરસ અને હેય એટલે તાજ્ય ગુણોના અભાવના કારણે નિર્મળ પરબ્રહ્મ છે. તે જ આ સર્વે વ્યક્ત કાર્ય અને અવ્યક્ત કારણ જગતરૂપે તથા એના સાક્ષી પુરુષ અને મહાકારણ કાળરૂપે સ્થિત છે. હે દ્વિજ, પરબ્રહ્માનું પ્રથમ રૂપ પુરુષ છે. અવ્યક્ત પ્રકૃતિ અને વ્યક્ત મહત્વ આદિ તેના અન્ય રૂપ છે, તથા સર્વને શોભિત કરનારા હોવાથી કાલ તેમનું પરમ રૂપ છે. આ પ્રમાણે જે પ્રધાન, પુરુષ, વ્યક્ત અને કાલ આ ચારેથી પર છે, તથા જેને પંડિતો જ જોઈ શકે છે, તે જ ભગવાન વિષ્ણુનું પરમ પદ છે. પ્રધાન, પુરુષ, વ્યક્ત અને કાલ આ બધા ભગવાન વિષ્ણુના રૂપ પૃથક પૃથક સંસારની ઉત્પત્તિ, પાલન અને સંસારની અભિવ્યક્તિ તથા ઉત્પાદનમાં કારણરૂપ છે. ભગવાન વિષ્ણુ જેવો વ્યક્ત, અવ્યક્ત, પુરુષ અને કાળરૂપે સ્થિત થાય છે, એને તેમની બાળક્રીડા જ સમજો. તેમનામાંથી અવ્યક્ત કારણને જે સદ અસદ રૂપ એટલે કે કારણ અને શક્તિ વિશિષ્ટ અને નિત્ય માટે સદા એક રસ છે, તે શ્રેષ્ઠ મુનિઓ પ્રધાન તથા સૂક્ષ્મ પ્રકૃતિ કહે છે. તે ક્ષય રહિત છે, તેનો અન્ય આધાર પણ નથી, તથા અપ્રમેય એટલે કે અમાપ, અજર, નિશ્ચળ, શબ્દ સ્પર્શ આદિથી શૂન્ય અને રૂપ વગેરેથી રહિત છે. તે ત્રિગુણાત્મક જગતનું કારણ છે, તથા સ્વયં અનાદિ તથા ઉત્પત્તિ અને લયથી રહિત છે.
આ સંપૂર્ણ પ્રપંચ પ્રલય કાળથી લઈને સૃષ્ટિના આદિકાળ સુધી તેના વડે વ્યાપ્ત હતો. હે વિદ્વન, શ્રુતિના મર્મને જાણનારા શ્રુતિ પારાયણ બ્રહ્મવેતા મહાત્માઓ આવા જ અર્થને લક્ષ્યમાં રાખીને પ્રધાનના પ્રતિપાદક આ શ્લોકોનું ઉચ્ચારણ કર્યા કરે છે. તે સમયે એટલે કે પ્રલય કાળમાં ન દિવસ હતો, ન રાત હતી, ન આકાશ હતું, ન પૃથ્વી હતી, ન અંધકાર હતો, ન પ્રકાશ હતો, અને એ સિવાય બીજું કંઈ પણ ન હતું. બસ શ્રોત્રાદિ ઇન્દ્રિયો અને બુદ્ધિ વગેરેથી પર એક પ્રધાન બ્રહ્મ અને પુરુષ જ હતો. હે વિપ્ર, વિષ્ણુના પરમ ઉપાધિ રહિત સ્વરૂપથી પ્રધાન અને પુરુષ આ બે રૂપ થયા. તે જ વિષ્ણુના જે અન્ય રૂપ દ્વારા તેઓ બંને સૃષ્ટિ અને પ્રલય કાળમાં સંયુક્ત અને વિયુક્ત થાય છે, તે રૂપાંતરનું નામ જ કાલ છે. વીતી ગયેલા પ્રલય કાળમાં આ વ્યક્ત પ્રપંચ પ્રકૃતિમાં લીન હતો, તેથી પ્રપંચના આ પ્રલયને પ્રાકૃત પ્રલય કહે છે. હે દ્વિજ, કાલરૂપ ભગવાન અનાદિ છે, તેમનો અંત નથી. તેથી સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય પણ ક્યારેય અટકતા નથી. તે પ્રવાહરૂપથી સતત થયા જ કરે છે. હે મૈત્રેય, પ્રલય કાળમાં પ્રધાન પ્રકૃતિની સામ્ય અવસ્થામાં સ્થિત થઈ જતા અને પુરુષને પ્રકૃતિથી પૃથક સ્થિત થઈ જાય ત્યારે વિષ્ણુ ભગવાનનું કાલરૂપ આ બંનેને ધારણ કરવા માટે પ્રવૃત્ત થાય છે. ત્યાર પછી સર્ગકાળ ઉપસ્થિત થતા તે પરબ્રહ્મ પરમાત્મા વિશ્વરૂપી સર્વવ્યાપી સર્વભૂતેશ્વર સર્વાત્મા પરમેશ્વરે પોતાની ઈચ્છાથી વિકારી પ્રધાન અને અવિકારી પુરુષમાં પ્રવિષ્ટ થઈને તેમને શોભિત કર્યા. જે પ્રમાણે ક્રિયાશીલ ન હોવા છતાં પણ ગંધ પોતાની નિકટતા માત્રથી જ મનને શુભિત કરી દે છે, તે જ પ્રમાણે પરમેશ્વર પોતાની નિકટતા માત્રથી પ્રધાન અને પુરુષને પ્રેરિત કરે છે. હે બ્રહ્મન, તે પુરુષોત્તમ જ આમને શોભિત કરનારા છે અને તેઓ જ શુદ્ધ થાય છે તથા સંકોચ અને વિકાસયુક્ત પ્રધાન રૂપે તેઓ જ સ્થિત છે. બ્રહ્મા વગેરે સમસ્ત ઈશ્વરોના ઈશ્વર તે વિષ્ણુ જ સમષ્ટિ વ્યષ્ટિ રૂપે બ્રહ્માદિ જીવ રૂપે તથા મહત્વ રૂપે સ્થિત છે. હે દ્વિજશ્રેષ્ઠ, સર્ગકાળ આવી પહોંચતા ગુણોની સામ્યાવસ્થા રૂપી પ્રધાન તત્વ જ્યારે વિષ્ણુના ક્ષેત્રરૂપી અધિષ્ઠિત થયું તો તેનાથી મહત્વની ઉત્પત્તિ થઈ. ઉત્પન્ન થયેલા મહત્વને પ્રધાન તત્વ પ્રકૃતિએ આવૃત્ત કર્યું. મહત્ત્વ સાત્વિક, રાજસ અને તામસ 3 પ્રકારનું છે. પરંતુ જે પ્રકારે બીજ છોતરામાંથી જેમ સમાન રીતે ઢંકાયેલું રહે છે, તે જ પ્રમાણે આ ત્રિવિધ મહત્વના પ્રધાન તત્વથી ચારે કોર વ્યાપ્ત રહે છે. પછી ત્રિવિધ મહત્વથી વૈકારિક, સાત્વિક, તેજસ અને તામસ ભૂતાદિ 3 પ્રકારનો અહંકાર ઉત્પન્ન થયો. હે મહામુનિ, તે ત્રિગુણાત્મક હોવાથી ભૂત અને ઇન્દ્રિયો વગેરેનું કારણ છે અને પ્રધાનથી જેમ મહત્વત્વ વ્યાપ્ત છે, તે મહત્તત્વથી તે અહંકાર વ્યાપ્ત છે. ભૂતાદિ નામક તામસ અહંકારે વિકૃત થઈને શબ્દ તન્માત્ર અને તેનાથી શબ્દ ગુણવાળા આકાશની રચના કરી. ભૂતાદિ તામસ અહંકારે શબ્દ તન્માત્ર રૂપી આકાશને વ્યાપ્ત કર્યું. પછી શબ્દ તન્માત્ર રૂપી આકાશે વિકૃત થઈને સ્પર્શ તન્માત્રની રચના કરી. તે સ્પર્શ તન્માત્રથી બળવાન વાયુની ઉત્પત્તિ થઈ. તેનો ગુણ સ્પર્શ માનવામાં આવે છે. શબ્દ તન્માત્રાથી આકાશે સ્પર્શ તન્માત્રાવાળા વાયુને આવૃત્ત કર્યો છે. પછી સ્પર્શ તન્માત્રા રૂપી વાયુએ વિકૃત થઈને રૂપ તન્માત્રાવાળી સૃષ્ટિ કરી. સ્પર્શ તન્માત્રા રૂપી વાયુથી જ તેજ ઉત્પન્ન થયું છે. તેને ગુણરૂપ કહેવાય છે. સ્પર્શ તન્માત્રા રૂપ વાયુએ રૂપ તન્માત્રાવાળા તેજને આવૃત્ત કર્યું. પછી રૂપ તન્માત્રમય તેજે પણ વિકૃત થઈ રસ તન્માત્રાની ઉત્પત્તિ કરી. તે રસ તન્માત્રા રૂપથી રસગુણ ધરાવતું જળ ઉત્પન્ન થયું. રસ તન્માત્રાવાળા જળને
રૂપ તન્માત્રા વાળા તેજે આવૃત્ત કર્યું. જળ વિકાલને પ્રાપ્ત કરી ગંધ તન્માત્રાથી સૃષ્ટિ રચી. તેનાથી પૃથ્વી ઉત્પન્ન થઈ, જેનો ગુણ ગંધ માનવામાં આવે છે. તે આકાશ વગેરે ભૂતોમાં તન્માત્રા છે, અર્થાત માત્ર તેમના ગુણ શબ્દ વગેરે જ છે. તેથી જ તન્માત્રાઓ ગુણરૂપે જ કહેવાય છે. તન્માત્રાઓ વિશેષ ભાવ નથી, તેથી તે બધી તન્માત્રાઓ અવિશેષ સંજ્ઞાઓ છે. તે અવિશેષ તન્માત્રાઓ શાંત, ઘોર અથવા મૂઢ નથી, અર્થાત તેમનો સુખ, દુઃખ અથવા મોહ રૂપે અનુભવ થઈ શકતો નથી. આમ તામસ અહંકારથી આ ભૂત તન્માત્રા રૂપ સર્ગ થયો છે. 10 ઇન્દ્રિયો તેજસ અહંકારથી અને તેમના અધિષ્ઠાતા દેવતા વૈકારિક અહંકારથી ઉત્પન્ન થયા હોવાનું કહેવાય છે. આ પ્રમાણે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા 10 દેવતા અને 11મું મન સાત્વિક એટલે કે વૈકારિક છે. હે દ્વિજ, ત્વચા, ચક્ષુ, નાસિકા, જીવા અને શ્રોત એટલે કે કાન, આ પાંચેય બુદ્ધિની મદદથી શબ્દાદી વિષયોને ગ્રહણ કરનારી 5 જ્ઞાનેન્દ્રિયો છે. હે મૈત્રેય, પાયુ, ઉપસ્થ, હાથ, પગ અને વાણી, આ 5 કર્મેન્દ્રિયો છે. આમનું કાર્ય મળમિત્રનો ત્યાગ, શિલ્પ, ગતિ અને વચન દર્શાવાય છે. આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી એ પાંચેય ભૂત ક્રમશઃ શબ્દ, સ્પર્શ વગેરે 5 ગુણોથી યુક્ત છે. આ પાંચેય ભૂત શાંત, ઘોર અને મૂઢ છે, અર્થાત સુખ, દુઃખ અને મોહયુક્ત છે. તેથી એ વિશેષ કહેવાયા છે. આ ભૂતોમાં જુદી જુદી અનેક શક્તિઓ છે. તેથી તે પરસ્પર પૂર્ણપણે મળ્યા વિના સંસારની રચના ન કરી શક્યા. તેથી એકબીજાના આશ્રયે રહેનારા અને એક જ સંઘાત સમૂહની ઉત્પત્તિના લક્ષ્યવાળા મહતત્વથી લઈને વિશેષ સુધીના પ્રકૃતિના સર્વે વિકારોએ પુરુષ દ્વારા અધિષ્ઠિત હોવાને કારણે પરસ્પર મળીને સર્વથા એક થઈને પ્રધાન તત્વના અનુગ્રહથી ઈંડાનું સર્જન કર્યું. હે મહાબુદ્ધે, જળના પરપોટા જેવા ક્રમશઃ ભૂતોથી વૃદ્ધિ પામેલું ગોળાકાર અને જળ ઉપર સ્થિત તે મહાન ઈંડું બ્રહ્મરૂપી વિષ્ણુનું અતિ ઉત્તમ પ્રાકૃત આધાર થયું. તેમાં તેઓ અવ્યક્ત સ્વરૂપ જગતપતિ વિષ્ણુ વ્યક્ત હિરણ્યગર્ભ રૂપી પોતે જ બિરાજમાન થયા. તે મહાત્મા હિરણ્યગર્ભનું સુમેરુ और अन्य पर्वतों, जरायु तथा समुद्र गर्भाशयમાંનો રસ હતો. હે વિપ્ર, તે ઈંડામાં જ પર્વતો અને દ્વીપો વગેરે સહિત સમગ્ર ગુણો સહિત સંપૂર્ણ લોક તથા દેવ, અસુર અને મનુષ્ય વગેરે વિવિધ પ્રાણીઓ પ્રગટ થયા. તે ઈંડું પૂર્વની અપેક્ષા 10 ગણા વધારે જળ, અગ્નિ, વાયુ, આકાશ અને ભૂતાદિ અર્થાત તામસ અહંકારથી આવૃત્ત છે તથા ભૂતાદિ મહત્વથી ઘેરાયેલા છે. અને એ સર્વે સહિત તે મહતત્વ પણ અવ્યક્ત પ્રધાનથી આવૃત્ત છે. એ પ્રમાણે જેમ નારિયેળના ફળમાં ફળનું આંતરિક બીજ બહારથી જ કેટલાક છોતરાથી ઢંકાયેલું રહે છે, તે રીતે આ ઈંડુ આ 7 પ્રાકૃત આવરણોથી આવૃત્ત છે. તેમાં સ્થિત થયેલા સ્વયં વિશ્વેશ્વર ભગવાન વિષ્ણુ બ્રહ્મા થઈને રજોગુણનો આશ્રય લઈને આ સંસારની રચનામાં પ્રવૃત્ત થાય છે. તથા રચના થઈ ગયા પછી સત્વગુણ વિશિષ્ટ અપાર પરાક્રમી ભગવાન વિષ્ણુ કલ્પના અંત સુધી યુગે યુગે તેનું પાલન કરે છે. હે મૈત્રેય, પછી કલ્પનો અંત થતા અત્યંત દારૂણ તમઃ પ્રધાન રુદ્ર રૂપ ધારણ કરીને તે જનાર્દન વિષ્ણુ જ સમસ્ત ભૂતોનું ભક્ષણ કરી નાખે છે.
આ પ્રમાણે સમસ્ત ભૂતોનું ભક્ષણ કરીને સંસારને જલમગ્ન કરીને તે પરમેશ્વર શેષ શૈયા પર શયન કરે છે. જાગ્યા પછી બ્રહ્મરૂપ થઈને તેઓ ફરી જગતની રચના કરે છે. તે એક જ ભગવાન જનાર્દન જગતના સર્જન, પાલન અને સંહાર માટે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ 3 રૂપ ધારણ કરે છે. તે પ્રભુ વિષ્ણુ સ્રષ્ટા થઈને પોતાની સૃષ્ટિ કરે છે, પાલક વિષ્ણુ થઈને પોતાનું જ પાલન કરે છે અને અંતમાં પોતે જ સંહારક શિવ તથા પોતે જ ઉપસંહત એટલે કે લીન થાય છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ તથા સમસ્ત ઇન્દ્રિયો અને અંતઃકરણ વગેરે જેટલું જગત છે તે સર્વે પુરુષરૂપ છે, કેમ કે તે અવ્યય વિષ્ણુ જ વિશ્વરૂપ અને તમામ ભૂતોના, પ્રાણીઓના અંતરાત્મા છે. તેથી બ્રહ્મા વગેરે પ્રાણીઓમાં સ્થિત સર્ગાદિક સર્જન વગેરે પણ તેમના ઉપકારક છે. અર્થાત જે રીતે ઋત્વિજો દ્વારા કરેલો હોમ યજમાનનો ઉપકારક થાય છે, તે જ પ્રમાણે પરમાત્મા રચિત સમસ્ત પ્રાણીઓ દ્વારા થનારી સૃષ્ટિ પણ તેમની જ ઉપકારક છે. તે સર્વ સ્વરૂપ, શ્રેષ્ઠ, વરદાયક અને વરેણ્ય એટલે કે પ્રાર્થનાને યોગ્ય ભગવાન વિષ્ણુ જ બ્રહ્મા વગેરે સ્વરૂપો દ્વારા રચનારા છે. તેઓ સ્વયં જ રચાય છે, તેઓ જ પોષણ કરે છે, તે સ્વયં જ પોષિત થાય છે તથા તેઓ જ સંહાર કરે છે અને સ્વયંનો જ સંહાર થાય છે. શ્રી વિષ્ણુ પુરાણ અધ્યાય 3 બ્રહ્માદિનું આયુ અને કાલનું સ્વરૂપ. શ્રી મૈત્રેયજી બોલ્યા, હે ભગવાન, જે બ્રહ્મ નિર્ગુણ, અપ્રમેય, શુદ્ધ અને નિર્માત્મા છે, તેનું સર્ગાદિનું કરતા હોવું કઈ રીતે સિદ્ધ થઈ શકે? શ્રી પરાશરજી બોલ્યા, હે તપસ્વીઓમાં શ્રેષ્ઠ મૈત્રેય, સમસ્ત ભાવ પદાર્થોની શક્તિઓ અચિંત્ય જ્ઞાનનો વિષય હોય છે, તેમાં કોઈ યુક્તિ કામ આવતી નથી. તેથી અગ્નિની ઉષ્ણતાના જેવી બ્રહ્મન્ય સર્ગાદી રચનારૂપી શક્તિઓ સ્વાભાવિક છે. હવે જે રીતે નારાયણ નામના લોક પિતામહ ભગવાન બ્રહ્માજી સૃષ્ટિની રચનામાં પ્રવૃત્ત થાય છે તે સાંભળો. હે વિદ્વન, તેઓ સદા ઉપચારથી જ ઉત્પન્ન થયેલા કહેવાય છે. તેમના પોતાના પરિમાણથી તેમનું આયુ 100 વર્ષનું કહેવાય છે. તેને પર કહે છે. તેનાથી અડધું પરાર્ધ કહેવાય છે. હે અનઘ, મેં જે તમને વિષ્ણુ ભગવાનનું કાળ સ્વરૂપ કહ્યું હતું, તેના જ દ્વારા તે બ્રહ્માની તથા બીજા પણ જે પૃથ્વી, પર્વતો, સમુદ્ર વગેરે ચરાચર જીવો છે, તેમના આયુષ્યનું પરિમાણ કરાય છે. હે મુનિશ્રેષ્ઠ, 15 નિમેષને કાષ્ઠા કહે છે. 30 કાષ્ઠાની 1 કલા અને 30 કલાનું 1 મુહૂર્ત થાય છે. 30 મુહૂર્તનો મનુષ્યનો 1 દિવસ અને રાત કહેવાય છે અને તેટલા જ દિવસ રાતના 2 પખવાડિયાનો 1 માસ થાય છે. 6 મહિનાનું 1 અયન અને દક્ષિણાયન તથા ઉત્તરાયણ એમ 2 અયન મળીને 1 વર્ષ થાય છે. દક્ષિણાયન દેવોની રાત્રિ છે અને ઉત્તરાયણ દિવસ. દેવતાઓના 12,000 વર્ષોના સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ નામના 4 યુગ થાય છે. તેમનું જુદું જુદું પરિમાણ હું તમને કહું છું. પુરાતત્વવિદો સતયુગ વગેરેનું પરિમાણ ક્રમશઃ 4, 3, 2 અને 1000 દિવ્ય વર્ષનું કહે છે. દરેક યુગની પહેલા તેટલા જ 100 વર્ષની સંધ્યા દર્શાવાય છે અને યુગના પાછળ તેટલા જ પરિમાણવાળા સંધ્યાંશ હોય છે. અર્થાત સતયુગ આદિના પૂર્વે ક્રમશઃ 4, 3, 2 અને 100 દિવ્ય વર્ષની સંધ્યાઓ
અને એટલા જ વર્ષના સંધ્યાંશ હોય છે. હે મુનિશ્રેષ્ઠ, આ સંધ્યા અને સંધ્યાંશોની વચ્ચેનો જેટલો સમય હોય તેને સતયુગ વગેરે નામવાળા યુગ જાણવા જોઈએ. હે મુનિ, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ આ ચારે મળીને ચતુર્યુગ કહેવાય છે. એવા 1000 ચતુર્યુગનો બ્રહ્માનો એક દિવસ થાય છે. હે બ્રહ્મન, બ્રહ્માના એક દિવસમાં 14 મનુ થાય છે. તેમના સમયનું પરિમાણ સાંભળો. સપ્તર્ષિ, દેવતાઓ, મનુ અને મનુના પુત્રો, રાજાઓ એક જ કાળમાં રચવામાં આવે છે અને એક જ કાળમાં તેમનો સંહાર કરવામાં આવે છે. હે સતમ, 71 ચતુર્યુગથી થોડા વધારે કાળનો એક મન્વંતર થાય છે. આ જ મનુ અને દેવતાઓ વગેરેનો કાળ છે. આ પ્રમાણે દિવ્ય વર્ષ ગણનાથી એક મન્વંતરમાં 8,52,000 વર્ષ દર્શાવાય છે. તથા હે મહામુનિ, મનુષ્યના વર્ષોની ગણતરી પ્રમાણે મન્વંતરનું પરિમાણ પૂરા 3,67,20,000 વર્ષ છે. આનાથી વધારે નથી. આ સમયનો 14 ગણો બ્રહ્માનો દિવસ થાય છે. આના પછી નૈમિતિક કહેવાતો બ્રહ્મ પ્રલય થાય છે. તે સમયે ભૂલોક, ભુવલોક અને સ્વલોક ત્રણેય બળવા માંડે છે અને મહરલોકમાં રહેનારા સિદ્ધો અત્યંત પીડિત થઈને જનલોકમાં ચાલ્યા જાય છે. આ પ્રમાણે સંપૂર્ણ ત્રિલોક જળમય થઈ જતા જનલોક નિવાસી યોગીઓ દ્વારા જેમનું ધ્યાન ધરવામાં આવે છે તે નારાયણ સ્વરૂપ કમળયોની બ્રહ્માજી ત્રિલોકના ગ્રાસથી તૃપ્ત થઈને દિવસ જેટલા જ પરિમાણની તે રાત્રિમાં શેષ શૈયા પર શયન કરે છે અને તે પૂર્ણ થતાં ફરી સંસારનું સર્જન કરે છે. આ જ પ્રમાણે પક્ષ, માસ વગેરેની ગણતરીથી બ્રહ્માનું 1 વર્ષ અને પછી 100 વર્ષ થાય છે. બ્રહ્માના 100 વર્ષ જ તે મહાત્મા બ્રહ્મનું પરમ આયુ છે. હે અનક, તે બ્રહ્માજીનું એક પરાર્ધ વિધિ ચૂક્યું છે. તેના અંતમાં પાદ્મ નામે પ્રસિદ્ધ મહાકલ્પ થયો હતો. હે દ્વિજ, અત્યારે વર્તમાનમાં તેમના બીજા પરાર્ધનો આ વારાહ નામનો પહેલો કલ્પ કહેવાયો છે. શ્રી વિષ્ણુ પુરાણ 4થો અધ્યાય. બ્રહ્માજીની ઉત્પત્તિ, વરાહ ભગવાન દ્વારા પૃથ્વીનો ઉદ્ધાર અને બ્રહ્માજી દ્વારા સૃષ્ટિની રચના. શ્રી મૈત્રેયજી બોલ્યા, હે મહામુનિ, કલ્પના આદિમાં નારાયણ સ્વરૂપ ભગવાન બ્રહ્માજીએ જે રીતે સગળા ભૂતોની રચના કરી તેનું આપ વર્ણન કરો. શ્રી પરાશરજી બોલ્યા, પ્રજાપતિઓના સ્વામી નારાયણ સ્વરૂપ ભગવાન બ્રહ્માજીએ જે પ્રમાણે પ્રજા સૃષ્ટિનું સર્જન કર્યું તે મારા મુખે સાંભળો. પૂર્વકલ્પ પૂર્ણ થયે સૂઈને ઉઠ્યા પછી વૃદ્ધિ પામેલા સત્વગુણયુક્ત ભગવાન બ્રહ્માજીએ સંપૂર્ણ લોકને શૂન્યમય જોયા. તેઓ બીજા ભગવાન નારાયણ છે, અચિંત્ય છે. બ્રહ્મા, શિવ વગેરે ઈશ્વરોના પણ ઈશ્વર છે. બ્રહ્મ સ્વરૂપ છે, અનાદિ છે અને સર્વની ઉત્પત્તિના સ્થાન છે. આ જગતની ઉત્પત્તિ અને લયનું સ્થાન એવા તે બ્રહ્મ સ્વરૂપ શ્રી નારાયણ દેવના વિશે આ શ્લોક કહે છે. નર અર્થાત પુરુષ ભગવાન પુરુષોત્તમથી ઉત્પન્ન થવાને કારણે જળને નાર કહે છે. તે નાર એટલે જળ જ તેમનું પ્રથમ આવાસ છે. તેથી ભગવાનને નારાયણ કહ્યા છે. સંપૂર્ણ જગત જળમગ્ન થઈ રહ્યું હતું. તેથી પ્રજાપતિ બ્રહ્માજીએ અનુમાનથી પૃથ્વી જળની અંદર છે એમ જાણી બહાર કાઢવાની ઈચ્છાથી એક અન્ય શરીર ધારણ કર્યું. તેમણે
પૂર્વકલ્પોના આદિમાં જેમ મત્સ્ય, કૂર્મ વગેરે રૂપ ધારણ કર્યા હતા, તે જ પ્રમાણે આ વારાહ કલ્પના આરંભમાં વેદ યજ્ઞમય વારાહ શરીર ધારણ કર્યું અને સંપૂર્ણ જગતની સ્થિતિમાં તત્પર બની સર્વના અંતરાત્માના અવિચળ રૂપ તે પરમાત્મા પ્રજાપતિ બ્રહ્માજી જેવો પૃથ્વીને ધારણ કરનારા અને સ્વયં પોતાના જ આશ્રયથી સ્થિત છે, તેને જનલોકમાં રહેનારા સનકાદિ સિદ્ધેશ્વરો સ્તુતિ કરી રહ્યા ત્યારે જળમાં પ્રવિષ્ટ થયા. ત્યારે તેમને પાતાળ લોકમાં આવેલા જોઈને પૃથ્વી દેવી અત્યંત નમ્ર ભાવે ભક્તિથી તેમની સ્તુતિ કરવા લાગ્યા. પૃથ્વી બોલી, હે શંખ ચક્ર ગદા પદ્મધારી કમળ નયન ભગવન, આપને નમસ્કાર છે. આજે આપ આ પાતાળ તળેથી મારો ઉદ્ધાર કરો. પૂર્વકાળમાં હું આપનાથી જ ઉત્પન્ન થઈ હતી. હે જનાર્દન, પૂર્વે પણ આપે જ મારો ઉદ્ધાર કર્યો હતો અને હે પ્રભુ, મારા સહિત આકાશાદિ સર્વે ભૂતોના પણ આપ ઉપાદાન કારણ છો. હે પરમાત્મા સ્વરૂપ, આપને નમસ્કાર છે. હે પુરુષાત્મન, આપને નમસ્કાર છે. હે પ્રધાન કારણ અને વ્યક્ત કાર્યરૂપ, આપને નમસ્કાર છે. હે કાલ સ્વરૂપ, આપને વારંવાર નમસ્કાર છે. હે પ્રભુ, જગતના સર્જન માટે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર રૂપ ધારણ કરનારા આપ તમામ ભૂતોની ઉત્પત્તિ, પાલન અને નાશ કરો છો. અને જગત જ્યારે જળમગ્ન થઈ જાય છે ત્યારે હે ગોવિંદ, સર્વેનું ભક્ષણ કરીને અંતે જ્ઞાનીજનો દ્વારા મનન કરાયેલા આપ શયન કરો છો. હે પ્રભુ, આપનું જે પરતત્વ છે તેને તો કોઈ પણ જાણતું નથી. તેથી આપનું જે રૂપ અવતારોમાં પ્રગટ થાય છે તેની જ દેવતાઓ પૂજા કરે છે. આપ પરબ્રહ્મની જ આરાધના કરીને મુમુક્ષુજનો મુક્ત થાય છે. ભલા વાસુદેવની આરાધના કર્યા વિના કોણ મોક્ષ પ્રાપ્ત કરી શકે? મનથી જે કંઈ સંકલ્પ કરવામાં આવે છે, ચક્ષુ વગેરે ઇન્દ્રિયોથી જે કંઈ વિષય ગ્રહણ કરવા યોગ્ય છે, બુદ્ધિ દ્વારા જે કંઈ વિચારણીય છે, તે સર્વે આપનું જ રૂપ છે. હે પ્રભુ, હું આપનું જ રૂપ છું, આપના જ આશ્રય છું અને આપના જ દ્વારા રચાઈ છું તથા આપની જ શરણમાં છું. તેથી સંસારમાં મને માધવી પણ કહે છે. હે સંપૂર્ણ જ્ઞાનમય, હે સ્થૂલમય, હે અવ્યય, આપનો જય હો. હે અનંત, હે અવ્યક્ત, હે વ્યક્તમય પ્રભુ, આપનો જય હો. હે પરાસ્પર સ્વરૂપ, હે વિશ્વાત્મન, હે યજ્ઞપતે, હે અનગ, આપનો જય હો. હે પ્રભુ, આપ જ યજ્ઞ છો, આપ જ વષ્ટકાર છો, આપ જ ઓમકાર છો અને આપ જ અગ્નિઓ છો. હે હરે, આપ જ વેદ, વેદાંગ અને યજ્ઞ પુરુષ છો તથા સૂર્ય વગેરે ગ્રહ, તારા, નક્ષત્ર અને સંપૂર્ણ જગત પણ આપ જ છો. હે પુરુષોત્તમ, હે પરમેશ્વર, સાકાર, નિરાકાર, દ્રશ્ય, અદ્રશ્ય તથા જે કંઈ મેં કહ્યું છે અને જે નથી કહ્યું તે સર્વે આપ જ છો. તેથી આપને નમસ્કાર છે, વારંવાર નમસ્કાર છે. શ્રી પરાશરજી બોલ્યા, પૃથ્વી દ્વારા આ પ્રમાણે સ્તુતિ કરવાથી સામસ્વર જ જેમનો ધ્વનિ છે તે ભગવાન ધરણીધરે ઘર ઘર શબ્દથી ગર્જના કરી. પછી ખીલેલા કમળ જેવા નેત્રોવાળા તે મહાવરાહે પોતાની દાઢોથી પૃથ્વીને ઉપાડી લીધી અને તે કમળદળ જેવા શ્યામ અને નીલાચલ પર્વત જેવા વિશાળકાય ભગવાન રસાતળમાંથી બહાર આવ્યા. તેઓ બહાર આવી રહ્યા હતા ત્યારે તેમના મુખના શ્વાસથી ઉછળતા જળ દ્વારા જનલોક નિવાસી મહાતેજસ્વી અને નિષ્પાપ સનંદન વગેરે મુનીશ્વરોને ભીજવી દીધા.
જળ મોટો અવાજ કરતું તેમની ખરીઓથી ચીરાઈને રસાતળમાં નીચે તરફ જવા માંડ્યું અને જનલોકમાં રહેનારા સિદ્ધજનો તેના શ્વાસ વાયુથી વિક્ષિપ્ત થઈ ચારે કોર નાસવા માંડ્યા. જળમાં ભીંજાયેલી કુક્ષીવાળા તે મહાવરાહ તે સમયે પોતાના વેદરૂપી શરીરને કંપાવતા પૃથ્વીને લઈ બહાર નીકળ્યા ત્યારે તેમની રોમાવલીમાં સ્થિત મુનિઓ સ્તુતિ કરવા માંડ્યા. તે નિશંક અને ઉન્નત દ્રષ્ટિવાળા ધરાધર ભગવાનની જનલોક નિવાસી સનનાદિ યોગેશ્વરોએ પ્રસન્ન ચિત્તે અતિ નમ્રતાપૂર્વક શીશ નમાવીને આ પ્રમાણે સ્તુતિ કરી. હે બ્રહ્માદિ ઈશ્વરોના પણ પરમેશ્વર, હે કેશવ, હે શંખ ગદાધર, હે ખડગ ચક્રધારી પ્રભુ, આપનો જય હો. આપ જ સંસારની ઉત્પત્તિ, પોષણ અને સંહારના કારણ છો તથા આપ જ ઈશ્વર છો અને જેને પરમપદ કહે છે તે પણ આપના સિવાય બીજું કોઈ નથી. હે વિશાળ દાઢોવાળા પ્રભુ, આપ જ યજ્ઞ પુરુષ છો. આપના ચરણોમાં ચારે વેદ છે, દાંતોમાં યજ્ઞ છે, મુખમાં જ્ઞાનેન્દ્રિયો છે. હુતાશન એટલે કે યજ્ઞનો અગ્નિ આપની જીહ્વા છે તથા દર્ભરોમાવલી છે. હે મહાત્મન, રાત અને દિવસ આપના નેત્ર છે તથા સર્વનો આધારભૂત પરમ બ્રહ્મ આપનું મસ્તક છે. હે દેવ, વૈષ્ણવ વગેરે સઘળા સુક્તો આપના ખભા પરના રોમગુચ્છ છે અને સમગ્ર હવિ આપના પ્રાણ છે. હે પ્રભુ, સૃક આપનું નસકોરું છે, સામસ્વર ધીર ગંભીર શબ્દ છે, પ્રાગવંશ શરીર છે તથા સત્ર શરીરના સાંધા છે. હે દેવ, ઈષ્ટ અને પૃત એટલે કે સ્માર્ત ધર્મ આપના કાન છે. હે નિત્ય સ્વરૂપ ભગવન, પ્રસન્ન થાઓ. હે અક્ષર, હે વિશ્વમૂર્તે, પોતાના ચરણ પ્રહારથી ભૂમંડળને વ્યાપ્ત કરનારા આપને અમે વિશ્વના આદિ કારણ માનીએ છીએ. આપ સંપૂર્ણ ચરાચર જગતના પરમેશ્વર અને સ્વામી છો, તેથી પ્રસન્ન થાઓ. હે નાથ, આપણી દાઢો પર રહેલી આ પૃથ્વી એવી શોભાયમાન થઈ રહી છે જાણે કમળના વનને કચડતા ગજરાજના દાંતોમાં કોઈ કાદવથી લિપ્ત કમળનું પાન હોય. હે અનુપમ પ્રભાવશાળી પ્રભુ, પૃથ્વી અને આકાશની વચ્ચે જેટલું અંતર છે તે આપના શરીરથી જ વ્યાપ્ત છે. હે વિશ્વને વ્યાપ્ત કરવામાં સમર્થ તેજયુક્ત પ્રભુ, આપ વિશ્વનું કલ્યાણ કરો. હે જગતપતે, પરમાર્થ તો એકમાત્ર આપ જ છો, આપના સિવાય કોઈ પણ નથી. આ આપનો જ મહિમા અને માયા છે જેના વડે આ સંપૂર્ણ જગત વ્યાપ્ત છે. આ જે કંઈ મૂર્તિમાન જગત દેખાય છે તે જ્ઞાન સ્વરૂપ આપનું જ રૂપ છે. અજિતેન્દ્રિય લોકો ભ્રમના કારણે તેને જગતરૂપ જુએ છે. આ સંપૂર્ણ જ્ઞાન સ્વરૂપ જગતને બુદ્ધિહીન લોકો અર્થરૂપે જુએ છે. તેથી તેઓ નિરંતર મોહિત થઈ સંસાર સાગરમાં ભટક્યા કરે છે. હે પરમેશ્વર, જે લોકો નિર્મળ ચિત્ત અને વિજ્ઞાનવેતા છે તેઓ આ સમસ્ત સંસારને આપનું જ્ઞાનાત્મક રૂપ જ જુએ છે. હે સર્વ, હે સર્વાત્મન, પ્રસન્ન થાઓ. હે પ્રમેયાત્મન, હે કમલનયન, સંસારના નિવાસ માટે પૃથ્વીનો ઉદ્ધાર કરીને અમને શાંતિ પ્રદાન કરો. હે ભગવાન, હે ગોવિંદ, આ સમયે આપ સત્વ પ્રધાન છો, તેથી હે ઈશ, જગતના સર્જન માટે આપ આ પૃથ્વીનો ઉદ્ધાર કરો અને હે કમલનયન, અમને શાંતિ આપો. આપના દ્વારા સર્જનની પ્રવૃત્તિ આ સર્ગની ઉપકાર કરનારી થાય. હે કમલનયન, આપને નમસ્કાર છે, આપ અમને શાંતિ પ્રદાન કરો. શ્રી પરાશરજી બોલ્યા, આ પ્રમાણે સ્તુતિ કરવાથી પૃથ્વીને ધારણ કરનારા પરમાત્મા વરાહજીએ
તેને તુરંત જ ઉઠાવીને જળની ઉપર સ્થાપિત કરી દીધી. તે જળરાશિ ઉપર એક મોટી નૌકા જેવી સ્થિતિ છે અને બહુ વિસ્તૃત આકાર હોવાથી તે જળમાં ડૂબતી નથી. પછી તે અનાદિ પરમેશ્વરે પૃથ્વીને સમતળ કરીને જ્યાં જ્યાં પર્વતો વિભાગ કરી સ્થાપિત કરી દીધા. સત્ય સંકલ્પ ભગવાને પોતાના અમોઘ પ્રભાવથી પૂર્વકલ્પના અંતે દગ્ધ થઈ ગયેલા સર્વ પર્વતોને પૃથ્વી પર યથાસ્થાને મૂકી દીધા. ત્યાર પછી તેમણે સપ્તદ્વીપો વગેરેને પૃથ્વીના યથાયોગ્ય વિભાગ કરીને ભૂલોક વગેરે ચારે લોકની પૂર્વવત કલ્પના કરી દીધી. પછી તે ભગવાન હરિએ રજોગુણથી યુક્ત થઈને ચતુર્મુખવાળા બ્રહ્માનું રૂપ ધારણ કરી સૃષ્ટિની રચના કરી. સૃષ્ટિની રચનામાં ભગવાન તો ફક્ત નિમિત્ત માત્ર જ છે, કેમ કે તેનું પ્રધાન કારણ તો સર્જનાત્મક પદાર્થોની શક્તિઓ જ છે. હે તપસ્વીઓમાં શ્રેષ્ઠ મૈત્રેય, વસ્તુઓની રચનામાં નિમિત્ત માત્રને છોડીને અન્ય કોઈ વાતની જરૂર પણ નથી, કેમ કે વસ્તુઓ પોતાની શક્તિથી ખરેખર સ્થૂળ રૂપને પ્રાપ્ત થઈ જાય છે. શ્રી વિષ્ણુ પુરાણ પ્રથમ અંશ 5મો અધ્યાય અવિદ્યાદિ વિવિધ સર્ગોનું વર્ણન. શ્રી મૈત્રીજી બોલ્યા, હે દ્વિજરાજ, સર્ગના પ્રારંભે ભગવાન બ્રહ્માજીએ પૃથ્વી, આકાશ અને જળ વગેરેમાં રહેનારા દેવ, ઋષિ, પિતૃઓ, દાનવ, મનુષ્ય, તિર્યક અને વૃક્ષો વગેરેની જે પ્રમાણે રચના કરી તથા જેવા ગુણ, સ્વભાવ અને રૂપવાળા જગતની રચના કરી તે બધું તમે મને જણાવો. શ્રી પરાશરજી બોલ્યા, હે મૈત્રેય, ભગવાન વિભુએ જે પ્રમાણે આ સર્ગની રચના કરી તે હું તમને કહું છું, સાવધાન થઈને સાંભળો. સર્ગના આદિમાં બ્રહ્માજી દ્વારા પૂર્વવત સૃષ્ટિનું ચિંતન કરવાથી પ્રથમ અબુદ્ધિપૂર્વક એટલે શરૂઆતમાં અસાવધાની થવાથી તમોગુણી સૃષ્ટિનો આવિર્ભાવ થયો. તે મહાત્મા દ્વારા પ્રથમ અજ્ઞાન, મોહ, ભોગેચ્છા, ક્રોધ અને અભિનિવેશ નામે પંચપર્વા એટલે 5 પ્રકારની અવિદ્યા ઉત્પન્ન થઈ. તેમનું ધ્યાન કરવાથી જ્ઞાન શૂન્ય, અંદર બહારથી તમોમય અને જડનગ એટલે કે પહાડ, વૃક્ષ, ઝાડી, વેલા, વિરુદ્ધ, ઘાસ આ 5 રૂપે સર્ગ થયા. પર્વત વગેરેને મુખ્ય કહેવામાં આવે છે, તેથી આ સર્ગ પણ મુખ્ય સર્ગ કહેવાયો. આ સર્ગને પુરુષાર્થ માટે અસિદ્ધ જાણી તેમણે ફરી બીજા સર્ગ માટે ધ્યાન કર્યું તો તિર્યક સ્તોત્ર સૃષ્ટિ ઉત્પન્ન થઈ. તિર્યક સ્તોત્ર એટલે આ સર્ગ ત્રાસો ચાલનારો હોવાથી તિર્યક સ્તોત્ર કહેવાયો. એ પશુ, પક્ષી વગેરેના નામે પ્રસિદ્ધ છે, માટે તેઓ મોટા ભાગે તમોમય એટલે કે અજ્ઞાની અને વિવેકરહિત અનુચિત માર્ગનું અવલંબન કરનારા અને વિપરીત જ્ઞાનને યથાર્થ જ્ઞાન માનનારા હોય છે. એ બધા અહંકારી, અભિમાની 28 પ્રકારના વધથી યુક્ત, આંતરિક સુખ વગેરેને સંપૂર્ણ સુખ સમજનારા અને પરસ્પર એકબીજાની પ્રવૃત્તિને ન જાણી શકનારા હોય છે. તે સર્ગને પણ પુરુષાર્થ માટે અસિદ્ધ સમજીને ફરી ચિંતન કરવાથી વધુ એક સર્ગ થયો. તે ઉર્ધ્વ સ્તોત્ર નામે ત્રીજો સાત્વિક સર્ગ ઉપરના લોકમાં રહેવા માંડ્યો. તે ઉર્ધ્વ સ્તોત્ર સંસારમાં ઉત્પન્ન થયેલા પ્રાણીઓ, વિષય સુખના પ્રેમી, બાહ્ય અને આંતરિક દ્રષ્ટિવાળા
તથા બાહ્ય અને આંતરિક જ્ઞાનયુક્ત વાળા હતા. આ ત્રીજો દેવસર્ગ કહેવાય છે. આ સર્ગના પ્રાદુર્ભાવથી સંતુષ્ટ ચિત્તના બ્રાહ્મણજીએ ઘણી પ્રસન્નતા થઈ. આ પછી મુખ્ય સર્ગ વગેરે ત્રણેય પ્રકારની સૃષ્ટિઓમાં ઉત્પન્ન થયેલા પ્રાણીઓને પુરુષાર્થ માટે અસિદ્ધ જાણીને તેમણે વધુ એક ઉત્તમ સાધક સર્ગ માટે ધ્યાન કર્યું. તે સત્ય સંકલ્પ બ્રહ્માજી દ્વારા આ પ્રમાણે ધ્યાન કરવાથી અવ્યક્ત એટલે પ્રકૃતિ દ્વારા પુરુષાર્થ સાધક અવાર્ક સ્તોત્ર નામના સર્ગનો આવિર્ભાવ થયો. આ સર્ગના પ્રાણીઓ પૃથ્વી પર રહે છે, તેથી તેઓ અવાર્ક સ્તોત્ર કહેવાય છે. તેમનામાં સત્વ, રજ અને તમોગુણ ત્રણેયની અધિકતા હોય છે. તેથી તેઓ અતિ દુઃખી, અત્યંત ક્રિયાશીલ તથા બાહ્ય અને આભ્યંતરના જ્ઞાનથી યુક્ત અને સાધક છે. આ સર્ગના પ્રાણી મનુષ્યો છે. હે મુનિશ્રેષ્ઠ, આ પ્રમાણે અત્યાર સુધી તમને 6 સર્ગ કહ્યા. તેમનામાં મહત્તત્વને બ્રહ્માનો પ્રથમ સર્ગ જાણવો જોઈએ. બીજો સર્ગ તન્માત્રાઓનો છે, જેને ભૂત સર્ગ પણ કહે છે. અને ત્રીજો વૈકારિક સર્ગ છે, જે ઇન્દ્રિયો સંબંધી કહેવાય છે. આ પ્રમાણે બુદ્ધિપૂર્વક ઉત્પન્ન થયેલો આ પ્રાકૃત સર્ગ થયો. ચોથો સર્ગ એ મુખ્ય છે. પર્વત, વૃક્ષાદિ, સ્થાવર જ મુખ્ય સર્ગની અંતર્ગત છે. પાંચમો જે તિર્યક સ્તોત્ર જણાવ્યો તેને તિર્યક યોનિ પણ કહે છે. પછી છઠ્ઠો સર્ગ ઉદ્વર્ગ સ્તોત્રનો છે, તે દેવસર્ગ કહેવાય છે. ત્યાર પછી 7મો સર્ગ અવાર્ક સ્તોત્રનો છે, તે મનુષ્ય સર્ગ છે. 8મો અનુગ્રહ, તે સાત્વિક અને તામસિક છે. આ 5 વિકારી સર્ગ છે અને પહેલા 3 પ્રાકૃત સર્ગ કહેવાય. 9મો કૌમાર સર્ગ, જે પ્રાકૃત અને વૈકૃત પણ છે. આ પ્રમાણે સૃષ્ટિ રચનામાં પ્રવૃત્ત થયેલા જગદીશ્વર પ્રજાપતિના પ્રાકૃત અને વૈકૃત નામના આ જગતના મૂળભૂત 9 સર્ગ તમને કહી સંભળાવ્યા. હવે બીજું શું સાંભળવા ઈચ્છો છો? શ્રી મૈત્રેયજી બોલ્યા, હે મુનિ, આપે આ દેવતાઓ વગેરેના સર્ગોનું સંક્ષેપમાં વર્ણન કર્યું. હવે હે મુનિ શ્રેષ્ઠ, હું આ બધું આપના મુખારવિંદથી વિસ્તારપૂર્વક સાંભળવા ઈચ્છું છું. શ્રી પરાશરજી બોલ્યા, હે મૈત્રેય, તમામ પ્રજા પોતાના પૂર્વના શુભ અને અશુભ કર્મોથી યુક્ત છે. તેથી પ્રળયકાળમાં બધાનો લય થવા છતાં પણ તે તેમના સંસ્કારોથી મુક્ત થતી નથી. હે બ્રહ્મન, બ્રહ્માજીના સૃષ્ટિકર્મમાં પ્રવૃત્ત થવાથી દેવતાઓથી માંડીને સ્થાવર સુધીની 4 પ્રકારની સૃષ્ટિ થઈ. તે માત્ર માનસિક હતી. પછી દેવતા, અસુર, પિતૃગણ અને મનુષ્ય, આ ચારેયની તથા જળની સૃષ્ટિ કરવાની ઈચ્છાથી તેમણે પોતાના શરીરનો ઉપયોગ કર્યો. સૃષ્ટિની રચના કરવાથી પ્રજાપતિ એકાગ્રચિત્ત થયા, એટલે તમોગુણની વૃદ્ધિ થઈ. તેથી સર્વપ્રથમ તેમની જાંઘમાંથી અસુરો ઉત્પન્ન થયા. હે મૈત્રેય, તેમણે તે તમોમય શરીરને તજી દીધું અને તે છોડેલું તમોમય શરીર જ રાત્રિ થયું. પછી બીજા દેહમાં સ્થિત થતા સૃષ્ટિની કામના વાળા તે પ્રજાપતિએ બહુ પ્રસન્નતા થઈ અને હે દ્વિજ, તેમના મુખમાંથી સત્વગુણી દેવતાઓ ઉત્પન્ન થયા. ત્યાર પછી તે શરીરનો પણ તેમણે ત્યાગ કર્યો. તે ત્યાગી દીધેલું શરીર જ સત્વ સ્વરૂપ દિવસ થયો. તેથી રાત્રિમાં અસુર બળવાન થાય છે અને દિવસે
દેવતાઓનું બળ વિશેષ હોય છે. પછી તેમણે આંશિક સત્વમય બીજું શરીર ગ્રહણ કર્યું અને પોતાને પિતૃવત માનીને પિતૃગણોની રચના કરી. પિતૃગણોની રચના કરીને તેમણે તે શરીરને પણ છોડી દીધું. તે ત્યાગવામાં આવેલું શરીર જ દિવસ અને રાત્રિની મધ્યમાં સ્થિત સંધ્યા થઈ. ત્યાર પછી તેમણે આંશિક રજોમય બીજું શરીર ધારણ કર્યું. હે દ્વિજ શ્રેષ્ઠ, તેનાથી રજોપ્રધાન મનુષ્ય ઉત્પન્ન થયા. પછી તુરત જ પ્રજાપતિએ તે શરીરને પણ ત્યાગી દીધું, જેને પૂર્વ સંધ્યા અર્થાત પ્રાતઃકાળ કહે છે. એટલે જ હે મૈત્રેય, પ્રાતઃકાળ થતા મનુષ્ય અને સાયંકાળે પિતૃઓ બળવાન થાય છે. આ પ્રમાણે રાત્રિ, દિવસ, પ્રાતઃકાળ અને સાયંકાળ આ ચારેય બ્રહ્માજીના શરીર છે અને ત્રણેય ગુણોના આશ્રય છે. પછી બ્રહ્માજીએ એક રજોમાત્રાત્મક શરીર ધારણ કર્યું. તેના દ્વારા બ્રહ્માજીથી ક્ષુધા ઉત્પન્ન થઈ અને ક્ષુધાથી કામની ઉત્પત્તિ થઈ. ત્યારે ભગવાન પ્રજાપતિએ અંધકારમાં સ્થિત થઈ સુધાગ્રસ્ત સૃષ્ટિની રચના કરી. તેમાં ઘણા કુરૂપ અને દાઢી મૂછવાળા વ્યક્તિ ઉત્પન્ન થયા. તે સર્વે સ્વયં બ્રહ્માજીનું ભક્ષણ કરવા તેમની તરફ દોડ્યા. તેમનામાંથી જેમણે એમ કહ્યું કે આવું ન કરો, આમની રક્ષા કરો, તે બધા રાક્ષસ કહેવાયા. અને જેમણે કહ્યું અમે ખાઈ જશું, તેઓ ખાવાની વાસના યુક્ત હોવાથી યક્ષ કહેવાયા. તેમની આ અનિષ્ટ પ્રવૃત્તિને જોઈને બ્રહ્માજીના કેશ માથા પરથી પડી ગયા અને ફરી તેમના મસ્તક પર આરૂઢ થયા. આમ ઉપર ચડવાને લીધે તેઓ સર્પ કહેવાયા અને નીચે પડવાના કારણે અહીં કહેવાયા. ત્યાર પછી જગત રચનારા બ્રહ્માજીએ ક્રોધિત થઈને ક્રોધયુક્ત પ્રાણીઓની રચના કરી, જેમાં કાળાશ પડતા પીળા, અતિ ઉગ્ર સ્વભાવના તથા માંસાહારી પ્રાણીઓ થયા. પછી ગાન કરતી વખતે તેમના શરીરમાંથી તુરંત જ ગંધર્વ ઉત્પન્ન થયા. હે દ્વિજ, તે આ વાણીનો ઉચ્ચાર કરતા કરતા ઉત્પન્ન થયા હોવાથી ગંધર્વ કહેવાયા. આ પ્રમાણે એમના શરીરથી સઘળા ઊંચ નીચ પ્રાણીઓ ઉત્પન્ન થયા. તે આદિ કરતા પ્રજાપતિ બ્રહ્માજીએ દેવ, અસુર, પિતૃગણ અને મનુષ્યને ઉત્પન્ન કર્યા. પછી કલ્પનો આરંભ થતા યક્ષ, પિશાચ, ગંધર્વ, અપ્સરાઓ, મનુષ્ય, કિન્નર, રાક્ષસ, પશુ, પક્ષી, મૃગ અને સર્પ વગેરે બધા જ નિત્ય અને અનિત્ય સ્થાવર જંગમ જગતની રચના કરી. તેમનામાંથી જેમના જેવા જેવા કર્મ પૂર્વકલ્પમાં હતા તે પુનઃ પુનઃ સૃષ્ટિ થતા તેમની તેમનામાં જ ફરીથી પ્રવૃત્તિ થઈ જાય છે. તે વખતે તેઓ હિંસા, અહિંસા, મૃદુતા, કઠોરતા, ધર્મ, અધર્મ, સત્ય, મિથ્યા આ બધું પોતાના પૂર્વ ભાવના અનુસાર તેમને પ્રાપ્ત થઈ જાય છે. તેથી જ તેમને તે સારા લાગે છે. આ રીતે પ્રભુ વિધાતાએ સ્વયં ઇન્દ્રિયોના વિષયો અને શરીર વગેરેમાં વિભિન્નતા અને વ્યવહારો ઉત્પન્ન કર્યા છે. તેમના જ કલ્પના આરંભમાં દેવતા વગેરે પ્રાણીઓના વેદાનુસાર નામ અને રૂપ તથા કાર્ય વિભાગો નિશ્ચિત કરેલા છે. ઋષિઓ તથા અન્ય પ્રાણીઓના પણ વેદાનુકૂળ નામ તથા યથાયોગ્ય કર્મોને તેમણે જ નિર્દેશ્યા છે. જે પ્રમાણે જુદી જુદી ઋતુઓ વારંવાર આવે તો પણ તેમના ચિહ્ન અને નામરૂપ વગેરે પૂર્વવત રહે છે, તે જ પ્રમાણે યુગાદિમાં પણ તેમના પૂર્વભાવ જ જોવા મળે છે.
સૃષ્ટિની રચનાની ઈચ્છારૂપી શક્તિથી યુક્ત તે બ્રહ્માજી સૃષ્ટિના પ્રારબ્ધની પ્રેરણાથી કલ્પોના આરંભમાં વારંવાર આ જ પ્રમાણે સૃષ્ટિની રચના કર્યા કરે છે. આપને નમ્ર વિનંતી કે ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ખાસ ક્લિક કરો. શ્રી વિષ્ણુ પુરાણના પ્રથમ અંશનો 5મો અધ્યાય સમાપ્ત.